ગાંધીનગરથી સમાચાર પાલજમાં સૌથી મોટી હોળી પ્રગટાવાઈ। પાલજ ગામમાં સૌથી મોટી હોલિકા દહન હોળી પ્રગટાવીને અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે। જે લોકો અંગારા પર ચાલે છે તેની મનોકામના પૂર્ણ થતી હોવાની આસ્થા છે। અને હાલમાં જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો તે સીધા જ પાલજથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં આગળ હોલિકા દહનની શરૂઆત થઈ ગઈ છે। अलग अलग जगह अलग अलग मान्यताओं છે, પરંતુ તમામનો હેતુ ફક્ત એક જ છે કે શ્રદ્ધા, આસ્થા અને જે લોકોની માનતા છે તે બરકરાર રહે। સૌથી મોટી હોળી ભલે અહીંયા આગળ પ્રગટાવાતી હોય, પરંતુ ગુજરાતના દરેક ખૂણાની અંદર જ્યાં જ્યાં હોલિકા દહન થઈ રહ્યું છે તમામ લોકો દર્શન માટે આવી રહ્યા છે। આ પાલજ ગામમાં સૌથી મોટી હોલિકા દહનના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। અહીંયા એક વિશેષતા એ પણ છે કે અહીંયા આગળ ખુલ્લા પગે જે પણ યુવાઓ છે, જે પણ લોકો છે, જે માનતા રાખતા હોય છે અથવા જેમની માનતા પૂર્ણ થઈ ગઈ હોય છે, જે લોકોની આસ્થા અને શ્રદ્ધા છે, તેઓ અહીંયા આગળ અંગારા ઉપર પણ ચાલતા હોય છે। અને એ જે પરંપરા છે અંગારા ઉપર ખુલ્લા પગે ચાલવાની, ના ચપ્પલ પહેરવાની, ના કોઈ પણ જાતના જૂતા પહેરવાની, ખુલ્લા પગે ઉઘાડા પગે આ અંગારા ઉપર ચાલવાની પરંપરા વર્ષો જૂની છે। જે લોકો અંગારા પર ચાલે છે તેની મનોકામના અહીંયા આગળ પૂર્ણ થતી હોવાની આસ્થા જે છે તે હજી પણ યથાવત હોવાનું ગ્રામજનોનું કહેવું છે, લોકોનું કહેવું છે કે જે ત્યાં લોકો આવી રહ્યા છે તેમનું કહેવું છે। જે તે પ્રદક્ષિણા પણ લોકો કરી રહ્યા છે, દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, કારણ કે હજારોની સંખ્યામાં ગાંધીનગરના આ પાલજ ગામમાં ભીડ જોવા મળી રહી છે। લોકો ફક્ત પાલજ ગામના જ છે તેવું નથી, આસપાસના વિસ્તારમાંથી પણ આવે છે, લોકો દૂર દૂરથી પણ આવતા હોય છે, કારણ કે મનોકામનાની વાત છે, શ્રદ્ધાની વાત છે। અને જે લોકો આવી રહ્યા છે તેઓ દર્શન કરી અને સૌથી વધારે ધન્યતા અનુભવી રહ્યા છે, કારણ કે હોલિકા દહનના દિવસે જ્યારે આ મોકો મળ્યો છે તેઓને પાલજ ગામ આવવાનો, તો તેને લઈને પણ તેઓ ખુશ જોવા મળી રહ્યા છે। અને સમાચાર પર નજર કરીએ। કલાકારોને વિધાનસભા બોલાવી સન્માન કર્યું તો વિક્રમ ઠાકોર થયા નારાજ। હોળી ટાણે કલાકારોમાં તંત્ર સામે નારાજગીનો રંગ જોવા મળી રહ્યો છે। એક તરફ કેટલાક કલાકારોને વિધાનસભામાં બોલાવી સન્માન અપાયું તો કેટલીક જગ્યાએ કલાકારોએ તંત્ર સામે નારાજગી પણ વ્યક્ત કરી। લોક સાહિત્યકાર દેવાયત ખવડ પોલીસે એફઆઈઆર ન નોંધી, જેને લઈને નારાજ જોવા મળ્યા। ગઈકાલે હકાબા ગઢવીએ વિડીયો જાહેર કરી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સામે નારાજગી વ્યક્ત કરી હતી। હવે વિક્રમ ઠાકોર નારાજ થયા છે। ગુજરાતી ફિલ્મોમાં અભિનય ક્ષેત્રે લોકપ્રિય અભિનેતા અને ગાયક કલાકાર વિક્રમ ઠાકોર સરકારથી નારાજ થયા છે। 2 દિવસ પહેલા રાજ્યના કેટલાક કલાકારોને વિધાનસભા ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપ્યું હતું, જોકે તેમાં વિક્રમ ઠાકોર કે ઠાકોર સમાજના નેતાઓને ન બોલાવાતા વિક્રમ ઠાકોર નારાજ થયા। સોશિયલ મીડિયા પર લાઈવ થયા એ સમયે નવઘણજી ઠાકોર સાથેના સંવાદમાં તેમણે પોતાની નારાજગી છતી કરી અને કહ્યું કે જેમનું સન્માન થયું એ સન્માન કરવાની યોગ્ય હતા, પરંતુ ઠાકોર સમાજમાં પણ અનેક કલાકારોને સન્માન કરવા યોગ્ય છે। ચર્ચા દરમિયાન નવઘણજીએ આ મુદ્દાને ઠાકોર સમાજનું અપમાન ગણાવ્યું। પાટીદાર કલાકારોનું સન્માન ન થતા ગાયક કલાકાર સાગર પટેલે પણ નારાજગી ઠાલવી છે। ખોટી રીતે ધર્મ પરિવર્તન કરાવનારાઓ સામે થશે કાર્યવાહી, મોરારી બાપુએ પણ વ્યક્ત કરી ચિંતા। તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલી મોરારી બાપુની રામકથામાં મોરારી બાપુએ આદિવાસી વિસ્તારમાં ચાલતા ધર્મ પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરી। ધર્મ પરિવર્તન પ્રવૃત્તિને લઈને દ્રવી ઉઠ્યું મોરારી બાપુનું હૃદય। મોરારી બાપુએ એક આદિવાસી વ્યક્તિએ લખેલા પત્રને વાંચ્યો હતો। તેના નાગરિકે લખ્યું હતું કે આદિવાસી વિસ્તારના ગામડાઓમાં સ્કૂલોમાં પૂરતા શિક્ષકો ન હોવાથી મફત શિક્ષણ આપવાના બહાને ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે। સેલવાસ અને દમણ લઈ જઈ બાળકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાનો ઉલ્લેખ કર્યો। ત્યારે વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ ધર્મ પરિવર્તન બંધ થાય તે માટે વિનંતી કરી। મોરારી બાપુએ આદિવાસી વિસ્તારમાં સરકારના સહયોગથી જે કોઈ શાળાઓ બનાવાશે તે તમામને 1 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી। ત્યારે કથામાં હાજર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ખોટા રસ્તે લઈ જનારા સામે કાર્યવાહી થશે, ધર્મ પરિવર્તન કરી ફસાવનાર નહીં બચે, નિર્દોષોને ફસાવનારા સામે થશે કાર્યવાહી। તિસ્માર ખાન ટપોરીઓએ સુરત માથે લીધું, કલર કરનારાઓનો પોલીસે કલર ઉતાર્યો। 8 ટપોરીઓની આ ટોળકીએ સુરત માથે લીધું છે। પોલીસને ખુલ્લો પડકાર આપતા હોય એમ સોશિયલ મીડિયા પર એક રીલ બનાવી અને જાણે કે સુરતના રસ્તા અને દેશનો કાયદો એમના પિતાશ્રીની જાગીર હોય એમ ઉત્પાત મચાવ્યો। રીલ કયા સમયગાળાની છે એ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ સંવાદમાં આ ગેંગ અપશબ્દો પ્રયોજી રહી છે। એટલું જ નહીં, પોલીસને જાણે કે પડકાર ફેંકી રહી છે। શરીરે રંગ લગાવ્યા પછી પોલીસ આપણને નહીં ઓળખે એવી શેખી મારીને આ ગેંગ GJ05 RV9841 કારમાં સવાર થાય છે, જાણે કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય એમ જાહેર માર્ગો પર પોતાનો અને બીજાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। સવાલ એ છે કે આવા વિકૃત નબીરાઓ સામે કાર્યવાહી ક્યારે થશે? શું આવા ટપોરીઓને માત્ર માફી મંગાવીને છોડી મુકાશે? એવું લાગી રહ્યું છે કે આજકાલ સોશિયલ મીડિયા પર ચમકવા માટે લુખ્ખા તત્વો આ નવો જ ટ્રેન્ડ અપનાવી રહ્યા હોય, જેથી એમનું નામ સમાચારોમાં છવાય અને છૂટ્યા પછી પોતાના વિસ્તારમાં હીરોપંતી કરી શકે। મોરબીમાં સતત બીજા દિવસે પણ રીઢા ગુનેગારને ત્યાં બુલડોઝર ફર્યું।
મોરબીમાં સતત 2 દિવસથી રીઢા ગુનેગારોની કમર તોડવાનું કામ ચાલી રહ્યું છે. પોલીસ પર હુમલો કર્યા બાદ તંત્ર દ્વારા સતત 2 દિવસથી ગુનેગારોના ગેરકાયદે ઘરો પર હથોડા ચલાવવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લા પોલીસ દ્વારા સતત બીજા દિવસે ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર ડિમોલિશન હાથ ધરાયું. રીઢા ગુનેગારોની ગેરકાયદેસર મિલકત તોડી પાડવાની કામગીરી કરાઈ. માળિયા મિયાણામાં ફારૂક હબીબ જામ નામના હિસ્ટ્રી શીટરની ગેરકાયદે મિલકત તોડી પાડવામાં આવી. ફારૂક હબીબ જામ વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે ગેરકાયદેસર કબજો કરી ખડકી દેવાયેલી 12 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી. ત્યારે મોરબી પોલીસની બુલડોઝર કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો. અમદાવાદના ભદ્રકાળી મંદિરથી 3 દરવાજા સુધીના દબાણ દૂર કરવામાં આવશે. અમદાવાદના ભદ્ર પ્લાઝા પરના વર્ષોથી ખડકી દેવાયેલા દબાણો દૂર કરવામાં આવશે. ભદ્ર પ્લાઝા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા એએમસી તવાઈ બોલાવશે. અમદાવાદના ભદ્ર પ્લાઝા પર થયેલા દબાણ મામલે એએમસી દ્વારા દબાણ દૂર કરવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. એએમસીના 7 ઝોનની એસટીએફ ટીમ કામે લાગશે. ભદ્રકાળી મંદિરથી 3 દરવાજા સુધીના દબાણ દૂર કરાશે. 7 ઝોનની એક ટીમ આવીને પ્રતિદિન દબાણ દૂર કરશે. 844 જેટલા ફેરિયાઓને કાર્ડ આપવામાં આવ્યા હતા. જે કાર્ડ ધારક હશે તે ફેરિયાઓને હટાવવામાં નહીં આવે. ભાણવડના રાણપરમાં ધાણાનું ખેતર સળગીને ખાખ થઈ ગયું. ભાણવડના રાણપર ગામે આવેલા ધાણાનું ખેતર ભડકે વળ્યું હતું. અંદાજે 6 વીઘામાં ખેડૂતે ધાણાનો પાક વાવ્યો હતો. ખેડૂતની મહેનતથી પાક લહેરાતો હતો, પણ ધાણાની મબલક ખેતી પર કોઈની નજર લાગી ગઈ. ખેતરની બાજુમાંથી પસાર થતી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી ગઈ. થોડી મિનિટોમાં આખા ખેતરમાં આગ પ્રસરી જતા આખો પાક બળીને ધૂળધાણી થઈ ગયો. અંદાજિત 6 વીઘાના ખેતરમાં ધાણાનો પાક બળીને ખાખ થઈ ગયો. ખેડૂતોની મહેનત સળગી જતા રોવાનો વારો આવ્યો છે. ઊભા પાકમાં આગ લાગતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો. શામળાજીમાં ડુંગર પણ સળગતો જોવા મળ્યો છે. હોળીના દિવસે શામળાજી નજીક એક ડુંગર પર વિકરાળ આગ ફાટી નીકળી. રાજસ્થાન સરહદ વિસ્તારમાં આવેલા ડુંગર પર અચાનક જ મોટી આગ જોવા મળી. શામળાજી ઉદયપુર હાઈવે પરથી ડુંગર પર લાગેલી આગના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આગ લાગી એ વિસ્તારમાં વનરાજી બળીને ખાખ થઈ ગઈ. ઉનાળાની આખરી ગરમી છે ત્યારે આગ કયા કારણથી લાગી હજુ જાણી શકાયું નથી. આગને કારણે દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ તરફ જૂનાગઢ જિલ્લાના સેંદરડા ગામમાં ઘઉંના પાકમાં આગની ઘટના બની છે. સેંદરડા અને ટિન્મસ ગામના વાડી વિસ્તારમાં ઘઉંના પાકમાં આગ લાગી હતી. પીજીવીસીએલના વાયરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો ખેડૂતોનો દાવો છે. 15 ખેડૂતોના ખેતરમાં આગ લાગી હતી, જેમાં અંદાજે 100 થી વધુ વીઘાના ઘઉં બળીને ખાખ થઈ ગયા. વિદેશી રમકડાની આડમાં એમડી, ચરસ, ગાંજાની દાણચોરી પકડાઈ. 3.5 કરોડથી પણ વધુ 3,45,00,000નો હાઇબ્રિડ ગાંજો અને એમડી ડ્રગ્સ જપ્ત. વિદેશી રમકડાની આડમાં એમડી, ચરસ, ગાંજાની દાણચોરી પકડાઈ. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે 3.45 કરોડની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો. વિદેશથી પાર્સલની આડમાં ઓનલાઈન મંગાવેલું ડ્રગ્સ ફોરેન પોસ્ટ ઓફિસથી ઝડપી પાડ્યું હતું. ડાર્ક વેબ અને અલગ અલગ વીપીએનની મદદથી વિદેશથી ઓનલાઈન ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું. આ દરમિયાન અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં પોલીસે દરોડા પાડીને કુરિયરમાં રમકડાની આડમાં સંતાડેલું 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું. આ ડ્રગ્સમાં ચરસ, હાઇબ્રિડ ગાંજો અને એમડી ડ્રગ્સ હતું. આ ડ્રગ્સનો જથ્થો થાઇલેન્ડ, કેનેડા અને યુએસએ જેવા દેશોમાંથી ઓર્ડર કરવામાં આવતો હતો. અધૂરા સરનામા અથવા ખોટા સરનામા પર અધૂરા તેમજ ખોટા નામે ગેરકાયદે ગાંજો, ચરસ, એમડી ડ્રગ્સ જેવા નાર્કોટિક્સ પદાર્થ અમુક વ્યક્તિઓ દ્વારા મંગાવવામાં આવતું હતું. ધાંગધ્રા તાલુકાના સોલડી ગામના લોકોનો બાયોમેડિકલ વેસ્ટની ફેક્ટરી શરૂ થતા વિરોધ. ખેતી પર નિર્ભર સુરેન્દ્રનગરના ખેડૂત પર ફરી આફત આવી છે. વાત છે ધાંગધ્રા તાલુકાના સોલડી ગામની. અહીં સીમમાં બાયોમેડિકલ વેસ્ટની ફેક્ટરી શરૂ કરવા જઈ રહી છે, જેનો ગ્રામજનો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. આ ફેક્ટરીના લીધે સોલડી ગામ સહિત આસપાસના 10 થી વધુ ગામોની હજારો હેક્ટર ફળદ્રુપ જમીનને મોટું નુકસાન થઈ શકે છે. તેનાથી ગ્રામજનોના આરોગ્યને ગંભીર અસર પહોંચે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને સગર્ભા બહેનોને અસર થતા બાળકો ખોડખાપણવાળા જન્મે તેવી પણ શક્યતાઓ છે, જેને લઈને ગ્રામજનો દ્વારા ફેક્ટરી સામે સખત વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. પહેલા પણ પબ્લિક હિયરિંગ સમયે અંદાજે 7,000થી વધુ લોકોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. તેમ છતાં સરકારે મંજૂરી આપતા વિવાદ સર્જાયો છે. આ ફેક્ટરીમાં કોઈ મોટા નેતાનો પુત્ર ભાગીદાર હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે ગ્રામજનોના વિરોધ છતાં જો સરકાર દ્વારા ફેક્ટરીને મંજૂરી આપવામાં આવશે તો ગ્રામજનોએ સામૂહિક હિજરત કરવાની ચીમકી